સર આજે આપને ખ્યાલ છે કે આજે દિલ્હી ખાતે બોમ્બ બ્લાસ્ટ જેવા ઇન્સિડન્ટ થયા છે. એ અનુસંધાને ગુજરાત પોલીસ અને સ્પેશિયલી રાજકોટ રેન્જની ટીમોની જે સુરક્ષા વ્યવસ્થા છે એને વધારી દેવામાં આવેલી છે. તમામ વિસ્તારોમાં પોલીસની ટીમો સખત વાહન ચેકિંગ કરે છે. દેશ વિરોધી કૃત્યમાં જે લોકો સામેલ હતા ભૂતકાળમાં એ તમામ વિરુદ્ધમાં વોચ સઘન કરવામાં આવેલી છે. એના ઉપર સર્વેલન્સ વધારવામાં આવેલો છે. પાકિસ્તાન સાથે અમારા જે દ્વારિકા, જામનગર અને મોરબીના જે દરિયાઈ પટ્ટી લાગે છે એ વિસ્તારોમાં પોલીસની વ્યવસ્થાઓ સઘન કરવામાં આવેલી છે. પબ્લિકને પણ આપને મારફતે અપીલ કરું છું કે આપની આજુબાજુમાં કોઈપણ પ્રકારના શંકાસ્પદ ચીજવસ્તુ હોય, શંકાસ્પદ વાહનો હોય તો એ આપણા ધ્યાન ઉપર આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરશો. તેમજ 112 નંબર ઉપર પણ આપ જાણ કરી શકો છો. પબ્લિકને એ પણ અપીલ છે કે કોઈપણ પ્રકારના અફવા નહીં ફેલાવે, કોઈપણ પ્રકારના અફવા ઉપર ધ્યાન નહીં આપે. પોલીસની જે ટીમો છે એ ખૂબ જ સક્ષમ છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે સક્ષમ છીએ. આપના ફક્ત ને ફક્ત સહકારની જરૂરિયાત છે. સર દરિયાઈ સીમાઓ પણ આપણા વિસ્તારમાં આવે છે ત્યારે ત્યાં કેવી રીતે તૈયારી કરવામાં આવશે? આપને ખ્યાલ છે કે અમારા જે દરિયાઈ પટ્ટી લાગે છે એ વિસ્તારોમાં ખૂબ જ મોટા ઇન્સ્ટોલેશન છે, વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. એની સાથે સાથે જે દરિયાઈ વિસ્તાર છે અને જે વિસ્તારોમાં ભૂતકાળમાં જે લોકો પકડાયેલા છે એના ઉપર અમારી વિશેષ ટીમો મૂકવામાં આવેલી છે. તમામ લોકો ઉપર સર્વેલન્સ મજબૂત કરવામાં આવેલો છે અને તમામ પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયેલા છે. ઓકે.